ગયા કે તમારા પ્રશ્નમાં જ તમારા પ્રશ્નોનો જવાબ છુપાયેલો છે. કેવી રીતે? કે તમે સવારના પોરમાં ભગવાનની પૂજા કરવા માટે બેસો ત્યારે ભગવાનને ઘીનો દીવો પેટાવો છો કે હા? એ ઘી ક્યાંથી આવ્યું? કે માખણમાંથી. કે માખણ ક્યાંથી આવ્યું? કે દહીંમાંથી. દહીં ક્યાંથી આવ્યું? કે દૂધમાંથી. એનો મતલબ દૂધમાં ઘી છે તો કે હા, દૂધમાં તો ઘી છે, એમાંથી દહીં પછી વલોવીને માખણને ગરમ કરો એટલે ઘી. તો કે તો પછી આટલી પ્રક્રિયા કરવાની શું જરૂર છે? દૂધમાં જ રૂની વાટ બોળો અને પેટાવો, પેટી ન જાય? એ કાંઈ દૂધમાં દીવા પેટતા હશે? એટલે કાં એમાં ઘી છે ને, કે બહારથી તો આવતું નથી, એમાં જ તો ઘી છે, ન પેટી જાય? કે ન પેટે? દૂધમાં ઘી છે, બીજું ઘણું બધું છે, છાશ છે, પાણીનો ભાગ છે, ન પેટે. એને અલગ કરવું પડે બધું. દહીં કરો, દહીંમાંથી છાશ બનાવો, પાણી અલગ કરો, માખણ અલગ તારવો, માખણમાં પણ પાણીનો ભાગ છે, એને ગરમ કરો તો નીચે ઓલું કીટું જામી ન જાય, એ અલગ કાઢો. પ્યોર ઘી બને તો પછી દીવો પેટે. દૂધમાં પણ ઘી છે, પણ છતાં દૂધથી ઘી દીવો ન પેટે, ઘીથી જ પેટે છે. એમ વેદ વેદાંતમાં ભાગવતનો સાર સમાયેલો છે, પણ વેદ વેદાંતથી જ્ઞાન વૈરાગ્ય જાગૃત નહીં થાય. એના સારરૂપ ભાગવતને જેમ દૂધમાંથી ઘીને અલગ કરો, એમ આવી રીતે વેદ વેદાંતમાંથી ભાગવતને થોડુંક અલગ કરો અને પછી એકલા ભાગવતને લઈ અને સત્સંગ કરો, તો જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય. શેરડીમાં પણ આખી શેરડીમાં રસ સમાયેલો છે, પણ ક્યાંય અંદર ખાંડ દેખાતી નથી. રસને અલગ કરો ને પ્રક્રિયા કરો તો ખાંડ બહાર નીકળે. કેરીની અંદર પણ મીઠાશ છે, ખાતા આપણે થાકતા નથી. એકની બે ને બેની ચાર કેરી ખાઈએ છે. એ કેરી જેમાં થાય એ આંબાની છાલને પાંદડા ચાવીએ તો મીઠા લાગતા નથી. પણ કેરી બની છે તો એ જ આંબામાંથી, તો એમાં કેમ મીઠાશ છે ને આમાં કેમ નથી? બે ચાર ઉદાહરણો સમજાવ્યા છે. ઉદાહરણો સમજી મગજમાં વાત ઉતરી કે વાત સાચી છે, કે હા, ભાગવતજીથી આ કાર્ય થશે. તમે ભાગવતજીનો પારાયણ કરો, શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરો. દરેક પ્રકારના સારા પરિણામો લાવનાર, દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરનાર એવી શ્રીમદ ભાગવતી ગાથા છે. સંકલ્પ કર્યો તો બાપજી હાલો કથાનું આયોજન કરીએ. હવે તમે ઉપાય કીધો તો પછી હવે વાર લાગે નહીં. સનતકુમારો કે ભલે, તો પછી નારદજી તમે કથાનું આયોજન કરજો ને એ પ્રમાણે પછી થઈ જશે. કે તમે ક્યાં હાલ્યા? કે અમે તમને ઉપાય બતાવીને અમારે કામ હે. તો કે ના ના, તો પછી કથા કોણ કરશે? તો કે કહેવાનો મતલબ કે તમે જ વક્તા છો, તમે માર્ગ બતાવ્યો તો તમારા જેવા બીજા કોણ વક્તા મળે? તમે જ કયો અને અમે સાંભળીએ. સનતકુમારો કે અમે સત્સંગ માટે જ પૃથ્વી ઉપર આવીએ છીએ, સત્સંગાર્થમ સમાયા હતા. જરૂરથી. અને શ્રીમદ ભાગવત ની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વિરક્ત વૈષ્ણવ, વિપ્રો, બ્રાહ્મણો, અનેક તીર્થો, વેદશાસ્ત્ર, પુરાણોને આમંત્રણ દઈ દઈને બોલાવવામાં આવ્યા. એ બધાએ આવ્યા શ્રીમદ ભાગવતની દિવ્ય મહિમા સાથે. જો બદ્રીનાથમાં સત્સંગ કર્યો તો કથા બદ્રીનાથમાં કરવી જોઈએ ને. નારદજીનો સનતકુમારોનો સંવાદ બદ્રીનાથમાં થયો છે. બદ્રીનાથ જે ગયા હોય એને ખબર છે, હરિદ્વારથી પણ 300 કિલોમીટર દૂર છે. પણ કથાનું આયોજન ક્યાં કર્યું? કે એ હરિદ્વારમાં કર્યું. કેમ? એમ કેમ કર્યું? કે એટલા માટે એમ કર્યું કે કથા છે ને એ પર્વતની ટોચ ઉપર ન કરાય. કથા ત્યાં કરાય જ્યાં શ્રોતાઓ સાંભળવા આવી શકે. ભાગવતનો પાઠ કોક વિદ્વાન બ્રાહ્મણને કરવો હોય ને તો એ એકાંતમાં બેસી નહીં કરી શકે. પણ કથા તો લોકભોગ્ય છે, લોકો આવીને સાંભળી શકે, વ્યવસ્થા હોય એવી રીતના કરાય ને. ગામથી 50 કિલોમીટર દૂર એકાંતમાં વનવગડામાં કથાનું આયોજન કરીએ તો કંકોત્રી લખો તો આવે તો ખરા. તમારે જેની હારે વ્યવહાર હોય એવા પરિવારજનો આવે, સામાન્ય શ્રોતાઓ તો ન આવે. અને એમાંથી એવા જ આવે જેની ઘરે ઘરની ગાડી હોય. બાકી તો એમ કે બાપા 1 કે 2 દી આવશું, આટલે દૂર ક્યાં પહોંચાય? કહેવાનો મતલબ કથા એવી જગ્યાએ, એવા સ્થાને હોય જેનાથી બધાય લોકો આવી શકે.
બધા લાભ લઈ શકે, બધી વ્યવસ્થા જ્યાં થઈ શકે. સુંદર મજાનું આયોજન કર્યું. નારદજીએ કહ્યું, બાપજી કથા ક્યાં કરશું? બદ્રીનાથમાં કરશું કે નહીં? કથા કરશું આપણે હરિદ્વારમાં. ગંગા દ્વાર સમીપે તુ તટમાનંદ નામકમ નાના ઋષિગણૈઃ દુષ્ટમ દેવ સિદ્ધ નિષેવિતમ રમ્યમેકાંત દેશસ્થમ હેમ પદ્મ સુસૌરભમ યત્સમીપસ્થ જીવાનાં વૈરમ ચેતસી ન સ્થિતમ. હરિદ્વારમાં ગંગા દ્વારમાં આનંદ નામનો એક તટ. આ ઘાટના અલગ અલગ નામ ન હોય? દ્વારકામાં તમે જાઓ તો ગોમતી નદીના કિનારે ચૈતન્ય ઘાટ, મહાવીર ઘાટ, હનુમાન ઘાટ, અલગ અલગ ઘાટના નામ હોય. એમ હરિદ્વારમાં પણ ગંગા કિનારે આનંદ નામના તટ ઉપર શ્રીમદ ભાગવતજીનું કથાનું આયોજન કર્યું. અને ભગવાનની કથા ગાતા ગાતા સનતકુમારો ભગવાનની કથામાં એવા નિમગ્ન બન્યા કે કથાનું આયોજન હરિદ્વારમાં થયું. અને ત્યાં આપણે હમણાં જ કથા સાંભળી કે વૃંદાવનમાં ભક્તિ દેવીને જ્ઞાન વૈરાગ્ય, બિચારા ઊભા જ્ઞાન વૈરાગ્ય થઈ શકતા નથી પોતાની રીતે. અરે ઊભા તો ઠીક, ભાનમાં જ નથી, બેભાન છે. નારદજીએ બહુ પ્રયત્ન કર્યો, જાગ્યા નહીં. એવા એ જ્ઞાન અને વૈરાગ્ય ક્યાં કથા થઈ અને ક્યાં સૂતા છે વિચાર કરો. અત્યારે પણ તમે જોવો ને, આમ લોકેશન વાઇઝ તમે વિચાર કરો તો આ વૃંદાવનથી હરિદ્વાર એટલે કમસે કમ 300 થી 350 કિલોમીટર અંતર થાય, એટલું દૂર છે. પણ ક્યાં એ બધા સૂતા હતા બંને, ક્યાં ભક્તિ દેવી દુખી હતા, અને ક્યાં હરિદ્વારમાં કથાનું આયોજન થયું. પણ કથાનો શબ્દનો મહિમા જુઓ, કથાનો પ્રભાવ જુઓ. એટલા જ માટે માન્યામાં આવે કે અમારા વડીલો અને અમારા પિતૃઓ બધા પોતપોતાના લોકમાં બેઠા છે, પણ કથા અહીંયા થશે તો પણ ત્યાં એમનો ઉદ્ધાર થશે. એટલે તો ભરોસો આવે છે, એના પ્રમાણ છે, એટલે તો શ્રદ્ધા બેસે છે. એ તો કેમ શ્રદ્ધા બેસે? કોણ માને? આના માટે કોઈ પ્રમાણ તો નથી, પણ શ્રદ્ધા એ જ મોટું પ્રમાણ છે. શ્રદ્ધાથી કાર્ય સિદ્ધ થાય છે. આજ સનતકુમારોમાં એ જ્ઞાન છે અને નારદજીમાં સનતકુમારોના વાક્યમાં વિશ્વાસ છે. શ્રોતાના મનમાં વિશ્વાસ હોય, શ્રોતાના મનમાં શ્રદ્ધા હોય અને વક્તાના વક્તવ્યમાં વિશ્વાસ હોય. વક્તા જે બોલે તે એને ખબર છે કે આવું છે, એને વિશ્વાસ છે. અને શ્રોતાને શ્રદ્ધા છે કે જે કહેવાય રહ્યું છે તે સત્ય જ છે. ત્યારે જેવું ફળ જોઈએ તેવું મળે છે. શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરીને સૂતજી મહારાજ કહેવા લાગ્યા, એવમ નગાહ શ્રવણોર્ધર્મે પ્રકાશ્યમાને ઋષિભિः સભાયામ આશ્ચર્યમેકમ સમભૂતદાનિમ તદુચ્યતે શૌનકત્વમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ